વાઘોડિયા ખાતે હાઇડ્રોકેન પલટી જતા કામદારને ઈજા થઈ હતી। સારવાર દરમિયાન કામદારનું મૃત્યુ નિપજ્યું હતું। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 1405ના ગોડાઉનમાંથી એક હાઇડ્રોકેન કંપનીમાંથી પતરા ઉચકીને રિવર્સ કંપની બહાર જતી હતી। હાઇડ્રો બકેટ પાસે બાંધેલા પતરા હાલી ન જાય અને ગેટ સાથે અથડાય નહીં તે માટે કેટલાક કામદારો આગળના ભાગેથી પતરા પકડીને ચાલી રહ્યા હતા। ત્યારે હાઇડ્રોકેન ચાલકે બેદરકારીથી રિવર્સ કરતાં તેનું ટાયર વરસાદી કાંસ પાસે સ્લીપ થતાં કંપનીની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ક્રેન ધીરે ધીરે નમી પડી હતી, જેથી પતરા પકડી ચાલતા કામદારો ભાગી ગયા હતા। ક્રેન કંપનીની બહાર તો નીકળી, પરંતુ વરસાદી પાણીમાં પલટી જતાં ક્રેનની આગળ આવેલ લોખંડનું બકેટ લાંબુ હોવાથી કંપનીના કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયું હતું। ત્યારે દિવાલ નજીક ઊભેલ 18 વર્ષીય કામદાર કેશુભાઈ રાઠવા રહે માંડવાળા તાલુકા કવાટને બકેટ માથાના ભાગે વાગ્યું હતું। બકેટ વાગતા તેને પહેરેલ હેલ્મેટના ફૂરચા ઉડી જતા કેશુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો। સુપરવાઇઝરે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરાયો હતો। તેની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। ઘટના બાદ ક્રેન ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો। મોતને ભેટેલ આશાસ્પદ યુવકના 1.5 માસ પૂર્વે જ લગ્ન થયા હતા। યુવકના મૃત્યુના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। કંપની દ્વારા હાઇડ્રોકેન ચાલક સામે વાઘોડિયા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો।